મહેમાન જમી લીધું ને? હા તારી જમી લીધું હો. તો આપણે જીએ વાળા જીએ મહેમાન હજુ બાચીને ખાવાનું એ ખાઈને આપણે બે વાળા બેઠી શાંતિથી વાતો કરીએ. હારું તો વાળા મોટા ઢાળા એટલો બધા એ હારું તો અમે થાક તો બહુ લાગ્યો પગે પાવ. વધતા હારું તો ખરેખર આ ડીજે નો બંધો કર્યો ને એટલે મને તો એવું લાગ્યું હતું કે મારું ડીજે ને મારીએ ચડાવવું પડશે, પણ ના ટોટાજી ના મારીએ નહીં, પણ ડીજે તો ગાડીમાં જ શોભ. ચમ ખબર કે આજ પેલા જેઠુભાઈ વળગોળો કરે તે આખું ગોમ જોતું રહી ગયું, કોઈ ઉંકારો કરે ના બોલો બંધારણ કરીને બેસી જાય. સારું કઈ હું તો વેચી ના મારી નક નુકસાન માં આવત. પથરી નાખું કશો હતો ને શાંતિથી પાથરો. આ છોકરાને કીધું તું પણ પથરે જ નહીં, ખાટલા મેલીને જતા રહે છે. બેહો બેહો તમે આ બાજુ. આ તો થાચી છે હો. લાગે જ કે ભલા માણસ થાક તો લાગે જ કે. ઓ ટોટરજી આવો. રોટલા બોટલા ખાધા? હા રોટલા બોટલા ખાઈ લીધા હો. જેઠુભાઈ એક વાત કહું, હા માની વગર તમારા જેવો મોણા મુએ જોયો નહીં. અલે તો જોવાય ને મારા જેવો માણસ. જો કા માણસ ખાલી હું પડે નથી આખા ગામમાં મુએ. અરે વાત થોડા વટ રાખ્યો વટ ગમો. અલે તમારું ડીજે હોય એટલે તો હા હા તો ફેરે અવાજ આવતો તો ફેરે હારું પારના કૂદવા મન થયું મને તો. વાત સાચી જેઠુભા, પણ મને તો ચિંતા હતી તને કે બંધારણ કોઈ હરી કરશે તો, પણ તમારું નામ પડે એટલે કોઈ તાકાત જ નહીં ગમો. અલે ખબર નહીં હોમેલા હું પાડી નાખું. મારા છોકરા લગન હોય એટલે હું વરઘોડો જબર થયો એક નંબર. આવો તો શીખર પહેલી વખત વરઘોડો થયો છે. મહેમાન, 4 કલાક વરઘોડું હેડ્યું. એમાં હું કહું હા તમે બંધારણ નહીં કર્યું? મહેમાન બંધારણ માં તો થઈ ગયું બંધારણ, પણ કેવું ખબર હે? કે જેનું નામ ઊંચું હોય એના નામ કોઈ ના પડે. આ જેઠુભા, ગામમાં નામ છે. વાત સાચી. અમારા ગામમાં બધું બંધ થઈ ગયું. ડીજે બીજે અફવા ને બધું બંધ કરી નાખ્યું. એ તો કરી એવું કેવું જેઠુભા, પૈસા ના હોય એટલે બંધ કરી, વાત સાચી. પૈસા હોય એવું કરવા કરે. જેઠુભા, હા હું કેતો તો હા કે આપડે વરઘોડાનું પેમેન્ટ. અલ્યા ભલા આદમી પેમેન્ટ હાલ વાત જ ના કરશો પેમેન્ટ ની. મારા છોકરા રાતે પાલતી રાખીએ ને તમારા ડીજે તમારા છોકરાને કીધું તું મેલી ગયો. અમારે રાતે કૂદવાના બધા હવારો છોકરાને જોન જાય ને હંગાત હંગાત ડીજે લઈને જવાનું હોય. પેમેન્ટ તમારું કરી નાખ્યું હું. અને કરે જોનમાં લઈ જવાનું. વટ પરવા જોવા આ જેઠુભાના છોકરાનો વટ પરવા જોવા. તારી આ ગામવાળા તો કે બંધારણ કરીને જતા રહ્યા. આ તો જોન સુધી લઈ જવાની વાતો કરી. એ જેઠુભા, હા તમે ઓયથી વરઘોડો ગામમાં લઈ જાય તો બરોબર હ, હા પણ મને લાગે ગામમાં વરઘોડું તમારે ઘેર આવે હ. કોણ આવા કયો વાળા ખાલી પગ મેલે ખાલી બતાવો મને. વાપરો હા પેલા ગામના બધા આગેવાનો નહીં હા એ વાતો કરતા હતા ખુશર પુસર. હા આ જેઠુભાઈ ગામનો વિરોધ કર્યો છે, ગામના નિયમોનું ભંગ કર્યું, તે અત્યારે બધો સમાજ ભેગો કરી અને જેઠુભાઈ ના ઘેર જઈએ એવી વાતો કરતા હતા. પૈસા લેવા આવ્યો ગાય. તમે ચિંતા ના કરશો, હું કયો ખોટો વાઘ મહિના શોકો ડીજે વગાડ્યો તો અમે હવારમાં તમે કીધું ને પેમેન્ટ મળી જા. પણ જેઠુભાઈ ગામવાળા પાસે આવીને તમે પૈસા ના આલો તો પછી મારે શું કરવાનું? ના ના તમે ચિંતા છોડી મેલો, પૈસા તમારા હાચા, તમારા પૈસા હવારે મળી જાય. અને એક વાત કહું, હા ગામવાળા ને અમુક આ બર્તન માણસો પેલા આવશે એરિયા મારા હોમું જ છે ને આવતા જે બર્તન એ મારા હોમું જ છે. આપણા ગામનો સરપંચ તો અમે બર્તન મુએ તેદા જો તોય મને કે હું આમ તો કઈ નિયમનું પાલન કરાવી દીધું. ધનુભાન ઓવો અલ્યા ધનુભાને ઓટ કેમ લઈ રહ્યો હું વાટતા નહીં કોઈ નવું કીધું. ના ગોઠું તમારા પૈસા ખર્ચવા જીવન હું લેવા દેવા? મારા રૂપિયા વેડવાય ને એક ચોક રૂપિયા વેડવા તાને એમ વાત છે ને, આ તો ઈવન ખર્ચો કરો ને બીજો ને કરવા દેવો નહીં. આબાદો છે આવી કમાઈએ એવું કરવા? છોકરા માટે કમાઈએ તાન અને છોકરાનું વિવમ વળકોળો ના કહીતા શું કરવાનું? અલ્યા બધું કરવાનું હું કીધું જ ખરા પાર્ટી અત્યારે હ ઢોલ ઉપર શોભો લે જેટલું ઢોલ ઉપર શોભાઈ યાર. એ તો ભલે બધા કેતા ઢોલ ઉપર વાકડવામાં બા તો ડીજે વગાડી ના વગાડી ગો ના વગાડી ગમ્યું મને. ગામમાં ખબર થઈ નાખ્યું ને. આ તમે કર્યું ને તે 8 થી 10 જણા કરશી. હા આવો મોલજી આવો જેઠુભા હું જઉં. સારું તમે જો હો હવારે નાવત આવી જાય હો. હા હા જવાનું કીધું હેડ્યા તોય નહીં ઘેર. ના ના બેહો બેહો. ના અરે અમાર કામ થઈ ગયું. ના એટલે ડીજે વગાડવું તું. ડીજે તો વાગશે જ ને, ડીજે તો બધાય વાગશે, જે બોલાશે એના ઘેર ડીજે વાગવાનું. વાગે છે ને એ તમને હવારે ખબર પડશે. હાલ જવું જ જો હવારે તો જેઠુભાઈ છોકરાને જન્મ લઈને જવાનું જ છે ને, એ વગાડતું જ જવાનું હોય. માં છોકરો ઘેર નતો કેવા ઓ ઘેર કહેવા આવ્યો તો, પણ આખા ગામમાં કોઈ કહેવાની જરૂર નહીં. આ
બારૂચી આયો હળિયો કરવા વાળા ચીવો રાખજો પા એ તો બધું જોવાનું હું જોવાનું ડીજે વાય લાવવાનું ને આવી જજો કીધા વગર મેલી જ દેજો ખડામ તમે તારા હા ના હોય ને તો 2 ફિકર વધારે લગાઈને આવ્યો એ હારું કોક બરતા બરવા વાળા હો કે બરીને ખાક થઈ જતા આપણે તો ભેગું કરવું હો કશું જ એટલે હવે હાચવીને જતા રહો ને કે તમારું ડીજે બળી જાવ જેઠુબા હા આ તમે ખોટું કર્યું હો શું ખોટું કર્યું એટલે આપણા ગામમાં બંધારણ કર્યું છે તો પછી આ તમે ડીજે વગાડ્યું ચમ છોકરા ખુશી હતી એટલે વગાડી નાખ્યું ડીજે છોકરો કલાકાર વગર ડીજે વગર પહેર્યો નહીં વગાડી નાખ્યું એના બાપે ડીજે સારું તું તમે મને આ મારા હોમું જે બોલ્યા હોય ને હા. એ તમે એમના એમ રાખો આપણા અહીં સમાજના બધા માણસો આવી એવા તમે જવાબ આલજો આવો, સરપંચ. બેહો. બેહો. અમચા લાડવા બાડવા ચા બનાવતા મોહનતાર મોહનતાર તો જબર તમે બનાવ્યો તો પેસરા સો બોલાય તો મારા એ તમે બધું સારું કર્યું હા. પણ એક એવું કામ કર્યું ને કે અમારે આ બધાનું ઓય આબુ પડ્યું આ રાતનું જેઠુબા, જો આપણા ગામના સરપંચ આપણા બંધારણના સભ્ય વગર બોલાયા છે અને તમે આ જે નિયમનો ભંગ કર્યો ને એનું જે હારે કોઈ એ તમારે પાલન કરવું પડશે સાચું વાત ને સરપંચ સાચી જ વાત એટલે છે હું શું નિયમનો ભંગ કર્યો કે જો હા ચમ તમે ચિયાની ભંગ કર્યો તમે તો કોઈ ખબર ના આવી તમે તો વાત કરો અત્યારે આપણા સમાજમાં હું બનતી ચાલે એ તમને ખબર નહીં બધી બનતી ચાલુ મને ખબર પણ મારા ઘેર આવ્યા હતા તમે કેવા હા ડીજે બંધ થા તમારે લગ્ન નહીં કરવાના ડીજે બંધ હા હું કહું હા જાણ આપણા ગામે આખા ગામનું બંધારણ કર્યું હા તાણે બધો માયકમાં નતું કીધું કે ભાઈ બધા આવી જજો અરે અમને ખબર હતી એ તો તમારું પાણી વાળી તું ખેતર એટલે નતા આયા પાણી નહીં પીવા જતા હતા એમ જો આ સંપુજી જે કોઈ તમે અને જુઓ હા તમે પાણી વળી હોય પીવા જાવ એનાથી અમારો કોઈ મતલબ નહીં ગામના માયકમાં એલાઉન્સ કર્યું ને એટલે આખા ગામનું બંધારણ થઈ ગયું અને ઈકણ કાગળ એ બધાને આલ્યા હતા અને બધાને ઊભા થઈને કીધું હતું કે આ નિયમનો ભંગ કરશે હા એને કડકમાં કડક સજા થાય એ તમને સરપંચ જે ક્યાં હમણાં એ વાત સાચી સાચી વાત છે ને શંભુજી સાચી વાત આપણે ગામમાં બધા ભેગા થયા આ નિયમો જે લખ્યા હા. એના પર બધા આખા ગામના બધા સભ્યોની સહીઓ હોય આખા ગામમાં અમુક અમુક ટોડે આપણે સહીઓ લીધી પણ ઈવાના ઘરોમાં તો જ્યાં નહીં આજુબાજુની સહીઓ ઈવાના ઘરોમાંથી છે છે જ ને ભીખુજી પહેલી સહી કરી હતી ડીજે ખાલી મેં વગાડી હિંમત તો તમે જે વાત કરો અલા મેં મુસી મહિના છું ડીજે વગાડ્યો ખાલી બીજું કોઈ કર્યું નહીં એટલે તમે હો વગાડ્યું પણ નિયમનો ભંગ કરીને વગાડ્યું થોડું ડીજે હેડ્યું ને એટલે બે દારૂડિયા બા થયા આ એ માટે તો આ બંધારણ કર્યું તું આ ગામમાં ઝઘડા ના થાય. એ દારૂડિયા બાજા તો હોબળો હા. એવું નથી પાછા એમાં. અમે બધા અમને કહેતા કે તમે તો મોટી મોટી વાતો કરતા રહ્યા મૂકો જો હાલ આ હવન છે ને એમાં આપણે જીવ ઉમેરી શું થાય આગ ભડકો લાગે, થાય ભડકો આગ લાગે. થાય. એટલે મૂકો તો શાંતિ રાખો અને બધું પટવા દો પસવા જ છે થોડું આગળ ગયું ને એટલે કોકનો પગ અડ્યો ને તે પાછા લડ્યા આ આવું ડીજેમાં. આ ડીજે માં આવું થતું તું અને ઝઘડા થતા હતા કોકનો અવસર બગડતો હતો ને એના માટે જે સમાજ યાદ નિર્ણય લીધો તો આ ઓન જેવા તો ધપી હિલ્યો અત્યારે ડીજે વગાડી દીધું અરે જુઓ ધનુભા, એ બધું આપણે કહેવાની કોઈ જરૂર નહીં એમાં બધી ખબર જ છે પણ ઈવન સજા શું કરવી ને એ તમે નક્કી કરો બંધ થા ને તું ડર ને બંધ કરવાની વાતો શાંતિથી બેહી રહેતું તું એટલે બંધ થવાની વાત નહીં જે સાચું કહું છું સમાજે નક્કી કર્યું ને એ બધું કરવું પડે સાચી જ વાત છે એ આ ભૈરા ને સાચું જ કી છે કારણ કે આપણા સમાજના બંધારણના નિયમ પ્રમાણે તને દંડ થાય વાત કર દંડ નંબર ચોથી લાવો તમે એટલે આ બાજુમાં આપણે પેલાને વિવાહ કર્યા તને ચોકન પીન હુઈ રહ્યું તું ઈવને સમાજના નિયમના બંધારણ પ્રમાણે વિવાહ કર્યા છે કોઈ પણ આગુ પાછું નહીં સાદાઈથી એકદમ દંડ શું કરો યાર માર તો એક તો છોકરો નતો બનતો એમાં તો ડીજે લાવી બસ તમે દંડ કરવાની વાત કરો અલ્યા છોકરો ના મોનો તો મનાવવો પડે એટલે માફ કર તમે દંડની વાત કરી એટલે કગરવા વળગ્યું એટલે તો રૂપા માફ કરો માથું જોડું તમારા આગળ ના સમાજના બંધારણના નિયમ પ્રમાણે તારે દંડ તો થાય જ અને એ 51,000 રૂપિયા સાચી વાત કરો આજે તમે એક તો નેટ નેટ પેલું છેતરા ડોળ મેલી લગન કરું છોકરાના
અને તમે 51,000 રૂપિયા કહો. ઓવા આ 15,000 ના ડીજે લાયો એ નતા દેખાતા ખેતર મેલ્યું તારા અને આ 51,000 દંડમાં તું રોવા માંડ્યો ભરવો જ પડશે તારા દંડ. આ તરુબા તમે જે કીધું ને 51,000 કીધા ને હા આરું ભરી નાખ્યો ભાઈ. હા તો તને ભાઈ જેઠુભા વાપર્યું મારા છોકરા લગ્ન કરવા નહીં અને એમાં ડીજે રાખ્યું ના હોય. મન કરાવો આ પાછો આ એ થઈ જજો. હોપડો મેં ઓળખી હોપડો. મારો અલ્યા, ખરો ખરો મિત્ર ખરો હોય સબ્બુ મારા સપોર્ટમાં ઉભો રહે. બંધારણ કશું નહીં. અલ્યા સંપૂર્ણ તને તો કોઈ ખબર પડે કે નહીં તું તો મીટિંગમાં હાજર હતો ને તું તો ઓમ છો ને બધી એ વાતો કરતો પણ ડીજે ની તું વાત કરી એટલે પેલા તમે 51,000 રૂપિયા મુએ પડી ગયો એમાં હું મુએ ભરી લગ્ન કરી દીધો ડીજે રાખ્યો. એટલે ધનુભા હોબળો હા આ તો પડ્યા લોચા. આપણે તો દંડ તો નક્કી કર્યો હ પણ આ જો આ ઓના જેવા પૈસા વાળા છે એ દંડનું કોઈ માન્ય રાખશે નહીં અને દંડ તો ઈવન રમતની વાત છે ભરી દે અને જે સામાન્ય લોક છે ને એરા દંડમાં મરી જાય અને આર્યા પૈસા ભરી અને નિયમોનું ઉલ્લંઘન કરશે કોઈ બંધારણમાં રહી નહીં એટલે આપણા આ નિયમમાં કોઈ ફેરફાર કરવો પડશે. ફેરફાર કરેલો જ છે આજે હોત. આપણે બધા બંધારણમાં હતા તે નિયમો એક બીજો ફેરફાર હતો ચિયો ઈ આ તો બધાને ખબર હે. જો ક્યાં કહી દો એટલે ફટ લઈને આ જે ઉકળી રહ્યું ને બેહી જાય ફટ લઈ પેલા નિયમો કેવું હું એ તમને દંડ ખબર ભરી નહીં હું હા. ઈ તો આ દંડ ભરીને જો આ રીતનો આ ઊંધા ફાટી ને તો ઈવન તો બીજો એક નિયમ કરેલો હે કે ઈવન આપણા આ નાત રહીને આપણા સમાજ એના બહાર મેળ દેવાના. એમ ને ઓ તો હું તો હું કેવું આપણા છે ને આ દંડ લેવો જ નહીં. દંડ તો ચાણે લેવો છે ખબર છે ચાણા કોને ભાઈને 1 વર્ષ માટે નાત બાર મેલો અને નાત બાર મેલી એ બરોબર અને 1 વર્ષે આપણે સમાજને પૂછ્યું કે ભાઈ સમાજ હવે શું કરવું છે આ ભાઈનું તો સમાજ એમ કે જો આને દંડ ભરવો પડશે અને દંડ ભરીને લેવું પણ 1 વર્ષ માટે એને સમાજના નીતિ નિયમ પ્રમાણે એના કોઈ પણ અવસર પ્રસંગમાં જવાનું નહીં. આ તમે સારું કીધું એટલે એનાથી કોઈ વ્યવહાર રાખવાનો નહીં. કુટુંબ પરિવાર કે ગોમ કે હગું વાળું કોઈ નહીં. તમે આજે વડબડા હાલ અટેક આવી છે. હું મરી ગયો આવું કેશો ને તમે યાર. સમાજના નિયમનો ભંગ કર્યો હોય ને તો અટકે આવે. તારે તો આ ડીજે વગાડવાના આવતું તું તાર. એટલે મને કોમ બાર મૂકશો. એટલા જેઠુભા જો તમારે ને ગોમ બારે મેલવાના હી અને હરીને તમે તમારા છોકરા તમે અને 2 જણા પહેણાવા જજો. તમારા જન્મમાં કોઈ આવશે નહીં છોકરા. સવારથી નિયમ લાગુ. અમારે કેવું કરવા અત્યારથી જ અત્યારે આપણા વેરોના એટલે સમાજની બહાર. મારી વાત તો સાંભળો. હા. તો મારે જવાનું નહીં જન્મ જુઓ જે પણ મોણા જાહે ને જે સમાજ બહાર કરેલો એના કોઈ પણ અવસર પ્રસંગમાં જાહે ને તો એના પણ સમાજ બહાર કરવામાં આવશે. એવું તમારે જાવું તો જાજો. જાજો. ના મારે કોઈ જવું પડે મારા ઘેર છોકરો એ બધું હા, તો આપણા સમાજ જે બંધારણ કર્યું ને એના પ્રમાણે રહેવું પડે. ઓન કોઈ ના આગવું કરવું પડે. વાત આ સાચી જો આ નિયમનું પાલન કોઈ ના કરે ને તો પછી સમાજનું બંધારણ વેરાઈ વેરાઈ જાય. જાય. એટલે એના માટે કરીને તમારે 1 વર્ષ માટે સમાજ બહાર તો જવું પડશે. અને બીજું જેવું કે 1 વર્ષ થાહે ને એટલે તમારે સમાજને તમારું ઉઘરાણી કરવી પડશે. સમાજને જરૂર નહીં. તમે જાતે ઉઘરાણી કરજો તો સમાજ ભેગો થાય. સમાજ નક્કી કરશે એ પ્રમાણે દંડ ભરી અને સમાજમાં લેવામાં આવશે. જવાબદારી મેં લીધી હે. દંડ તમે કીધું ને સાચી વાત બરોબર. તો હું હમલ્યા વેભાઈ નું કીધું ખબર હે 150 ખાલી મારા ગામ ના આવી બસ. એમ તો એવો નિયમ તો રાખ્યો મેં ધનુભા. ઓહો, પણ એ નિયમ રાખ્યો પણ આ મોટો નિયમ ભંગ કર્યો એનું હું તો હકીકત 150 જણા જ લઈ જતો. તારા આવશે 150 જણા. તારા વ્યવહાર તો હા મોટો મોટો નિયમ ભંગ કરીને તો 3 તો ઝઘડા થયા. ઝઘડા થયા. એટલે હું મારો છોકરો બુન 2 પહેણાવ જાઉં. તો જાઓ તાર નિયમ ભંગ કરો સમાજના આગળ થઈને તો પછી જવું એ પડે. તો જુઓ હવે આ નિયમ અમારે જે ઘડાઈ ગયો તમને જે કહી દીધું ને ઓર આ દાડે તમે સમાજને સંભાળજો. સમાજની બેઠક કરજો. સમાજની માફી માંગજો. સમાજ જે નક્કી કરશે એ દંડ ભરી અને તમે સમાજમાં લેવામાં આવશે. આજથી તમારો બધો વ્યવહાર બંધ. પૂરા હવારે આવજો પાછું અજમોતું. હું નહીં આપવાનો. અરે મારો ભાઈબંધ નહીં જીગરી તું. એટલા ભાઈબંધ હોય ને તો ભાઈબંધ ને કોઈ ગોમ બાર નહીં જવાનું. એટલે તમે હાચી છોકરાને એકલા પહેણાવા જજો. આવજો મેમર હડો અલા છી વાત કરો. હજુ આપણો હવાર બેહો ગયો. ના જીતુભાઈ આવું ના ચાલો નિયમ નો ભંગ કર્યો એટલે હું ઘેર જતો રહ્યો. અલા રાત ના તો જાઓ ને તમે. હું જતો રહ્યો. અલા મારા હગા બેહો ગો. ના આવજો.
ઓ તારી બહુ મોટી ઉપાધિ કરી વગાડી તો ડીજે છોકરો નતો માનતો છોકરા તો ટોટિયા કાપવું મારા ભાઈઓ તે જુદા કરી નાખો મારા છોકરાએ હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા